નમસ્કાર, હું મયંક પાંડે, સાયન્સ ફેકલ્ટી. તમારું બ્રિલિયન્ટ ટિપ્સ જીટીપીએલનું પ્રોગ્રામ સતત 19 વર્ષથી ચાલતા આવતા જીટીપીએલ પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે અમે લોકો અહીંયા એકત્રિત થયા છીએ બોર્ડ એક્ઝામમાં છોકરાઓને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એના માટે ટિપ્સ આપવા માટે. બોર્ડ એક્ઝામમાં સૌથી મોટું જે છોકરાઓ ખોટી વસ્તુ કરે છે એ એક્ઝામ પહેલાં ઉજાગરાનું. રાત્રે તમે જાગશો તો તમારો દિમાગ આખો દિવસ એક્ઝામમાં કન્ટિન્યુઅસ સ્ટ્રેસમાં રહેશે. એટલે એક્ઝામ પહેલાં ક્યારે બી તમે જાગો નહીં. એક્ઝામ પહેલાં તમે કંઈ બી નવી વસ્તુ ના વાંચો. તમે પહેલાંથી જ બધું વાંચી ચૂક્યા છો. બસ જે તમે વાંચ્યું છે એ તમે રિવાઇઝ કરો. હવે વાત કરીએ એક્ઝામ દરમિયાન શું કરવું જોઈએ. એક્ઝામ દરમિયાન સૌથી પહેલું કામ છે તમે પેપરને એક વખત સરખી રીતે વાંચી લો. જે ક્વેશ્ચન તમને આવડે છે, જે સેક્શન તમને આવડે છે, સૌથી પહેલાં તમે એ સેક્શન અટેમ્પ્ટ કરો. એ સેક્શનમાં તમને જે ક્વેશ્ચન સૌથી સારી રીતે આવડે છે, સૌથી પહેલાં તમે એ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરો. જે ક્વેશ્ચન તમને ના આવડતું હોય તમે એ ક્વેશ્ચન છોડી દો. બધા ક્વેશ્ચન અટેમ્પ્ટ થઈ જાય એના પછી જે ક્વેશ્ચન તમને નથી આવડતું એ ક્વેશ્ચનને તમે 2 થી 3 વખત વાંચો. કેમ કે તમે આખા વર્ષ ભણી ચૂક્યા છો આખું સબ્જેક્ટ, તો તમને એવું તો થઈ નહીં શકતું કે એ ક્વેશ્ચન વિશે કંઈ આવડતું ના હોય. તો 2 થી 3 વખત તમે વાંચશો તો તમને કંઈક ને કંઈક એ ટૉપિક વિશે, એ ટૉપિક રિલેટેડ તમને કંઈક ને કંઈક ખબર હશે, તમે એ લખી શકશો. બીજું, ડાયગ્રામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિક્સ અને બાયોલોજીમાં ડાયગ્રામના માર્ક્સ હોય છે. ડાયગ્રામ ક્લીન અને સારી રીતે ડ્રો કરો. ડાયગ્રામને તમને માર્ક્સ મળશે, તમે ડાયગ્રામ ઉપરથી લખી શકશો. એટલે તમે ડાયગ્રામ ડ્રો કરવાનું ભૂલતા નહીં. જો આપણે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં ઘણા બધા ચેપ્ટર્સ એવા છે જેમાં તમે જે પેપર્સ છે એમાં ક્વેશ્ચન્સ ફોર્મ્યુલા બેઝ ઉપર આવે છે. જેમ કે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ થઈ ગયા, ટિગ્નોમેટ્રી થઈ ગયું, સ્ટેટિસ્ટિક્સ થઈ ગયું. આ બધા ચેપ્ટર્સમાં તમારો જે પ્રશ્ન હશે એ ફોર્મ્યુલા બેઝ ઉપર હશે. તો તમે આ બધા ચેપ્ટર્સના ફોર્મ્યુલાસને લર્ન કરી લો. ક્વેશ્ચન્સમાં તમે સ્ટેપ્સ લખો. છોકરાઓ સૌથી વધારે મોટી ભૂલ કરે છે કે વચ્ચેના સ્ટેપ્સ નથી લખતા. સ્ટાર્ટિંગમાં લખે, આન્સર લખે, લેકિન સ્ટેપ નથી લખતા. યાદ રાખો, સ્ટેપ્સના માર્ક્સ હોય છે. જો તમારા આન્સર્સ ક્યારે રોંગ થઈ જાય તો જે તમે સ્ટેપ્સ લખ્યા હશે તમને એનાથી માર્ક્સ મળી જશે. સૌથી બીજું જે મિસ્ટેક કરીએ છીએ મેન્ટલ મેથ્સ. છોકરાઓ એડિશન કે મલ્ટિપ્લિકેશન છે એ મેન્ટલી જ કરી નાખે છે અને ત્યાં ભૂલ થાય છે. ઘણી વખત જલ્દીમાં અમે લોકો કેલ્ક્યુલેશન ગલત કરીએ છીએ, જેનાથી આખું આન્સર રોંગ થઈ જાય છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે જેટલા બી મોટા આંકડાઓ છે એનું એડિશન હોય, સબટ્રેક્શન હોય કે ગુણાકાર હોય, તમે એને પેપરમાં લખો, પેપરમાં સોલ્વ કરો અને એના પછી તમે આન્સર લખો. બીજું હું કહીશ, સાઇન. જો તમારા મેથ્સમાં તમે સાઇન ખોટું કરી નાખશો નંબર આગળ તો આખું માર્ક્સ જતું રહેશે. એન્ડ ઇવન તમારું સમ બી ઘણી વખત રોંગ થઈ જાય છે. એટલે સાઇનને ધ્યાનથી તમે ચકાસો. પોઝિટિવ હોય ત્યાં પોઝિટિવ લખો, જે નેગેટિવ નંબર હોય ત્યાં નેગેટિવ લખો. રૂટ્સની વાત કરીએ એટલે વર્ડમૂળ. આપણે વર્ગમૂળ નથી લખીએ એના બી માર્ક્સ કપાય છે. અને યુનિટ, જો તમારા ક્વેશ્ચનમાં યુનિટ આપેલા હોય નંબરના તો સોલ્યુશનમાં બી તમે યુનિટ લખો, કેમ કે યુનિટના બી માર્ક્સ ડિડક્ટ થાય છે, કટ થાય છે. એટલે આ બધી ભૂલો તમે ના કરતા. બીજું વાત કરીએ લખીએ કેવી રીતે. જો આપણે સાયન્સની વાત કરીએ તો જ્યારે કોઈ બી વસ્તુનું ડેફિનેશન પૂછ્યું હોય તો ડેફિનેશન લખતા વખતે જે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે એ વર્ડ્સની નીચે અંડરલાઇન કરો. એ અંડરલાઇન કર્યાથી આમ ખબર પડે છે કે હા મિનિંગ શું છે. આખું પેપર નહીં વાંચશે પછી એક્ઝામિનર, એ વર્ડ ઉપર ફોકસ કરશે. એટલે તમે વર્ડ્સને અંડરલાઇન કરો. ડેફિનેશન લખો તો ટોપિકને અંડરલાઇન કરો. રાઇટિંગ મોટા કાઢો અને બહુ ચેકાચાકી ના કરતા. જેટલું આપણે ચેકાચાકી કરીશું એટલું આપણું પ્રેઝન્ટેશન ખરાબ થાય છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું. લાસ્ટમાં એક્ઝામ પતી જાય એના પછી છોકરાઓ નીચે આવીને સૌથી પહેલું કામ શું કરે છે કે પેપર્સ આપસમાં ડિસ્કસ કરે છે. હવે એ ના કરવું જોઈએ. કેમ કે આપણું સ્ટ્રેસ વધારે છે. માની લો તમારું કોઈ પેપરમાં કોઈ ક્વેશ્ચન રહી ગયું હોય, ખોટું થઈ ગયું હોય, તો આપણે એક્ઝામ પછી એના જ વિશે વિચારતા રહીએ છીએ. તો એ ના કરવું જોઈએ. એક્ઝામ પતે એટલે તમે ઘરે જાઓ, રેસ્ટ કરો થોડી વાર અને પછી જે નેક્સ્ટ પેપર છે એનું પ્રિપેરેશન ચાલુ કરો.
તો આ બધી વસ્તુઓનું તમે ધ્યાન રાખશો એક્ઝામમાં, તો તમારું એક્ઝામ બહુ જ સારી રીતે નીકળી જશે. GTPL પ્રોગ્રામ જે સતત 19 વર્ષથી બ્રિલિયન્ટ ટિપ્સ આપી રહ્યું છે, એની અંદર હું રઉફ અલી સૈયદ, કરિયર પોઈન્ટ ટ્યુશન ક્લાસીસના કોચર. આપણે હવે એક્ઝામ આવવા જઈ રહી છે, 10મા અને 12માની બોર્ડની એક્ઝામ, જે સતત આપણે પ્રેશરમાં હોઈએ છીએ, આપણા પેરેન્ટ્સ પ્રેશરમાં હોય છે કે બોર્ડમાં કઈ રીતે આપણે સારું કરવાનું છે. તો એના માટે અમુક ટિપ્સ આપવા જઈ રહ્યો છું કે એક્ઝામ પહેલાં અને એક્ઝામ દરમિયાન અને એક્ઝામ પછી આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાંથી ઘણા બધા ટિપ્સ લેતા હોય છે અને અમુક સાચા પણ હોય છે અને અમુક ખોટા પણ હોય છે, એટલે ખોટા ટિપ્સમાં ભરાઈ જાય છે. એટલે હું પ્રયત્ન કરીશ કે હું તમને સાચા ટિપ્સ આપું. સૌથી પહેલાં તો આપણે હવે એક્ઝામમાં વધારે કંઈ ટાઈમ રહ્યો નથી, 15 દિવસ રહ્યા છે, કે એની અંદર એક એટમોસ્ફિયર જનરેટ કરવું પડશે. કારણ કે એટમોસ્ફિયર ખૂબ જ અગત્યનું છે. એટમોસ્ફિયર આપણે જો જનરેટ ના કરીએ, જેમ કે માની લો કે એક ક્રિકેટર છે, એ ક્રિકેટ રમવા જશે, તો ક્રિકેટની સતત પ્રેક્ટિસ કરીને એ એટમોસ્ફિયરમાં નેટ પ્રેક્ટિસ કરશે, એના કલીગ હશે, એની જોડે પ્રેક્ટિસ કરશે અને પછી એ ક્રિકેટ મેચમાં ઉતરશે. તો આપણે પણ સ્ટુડન્ટમાં એ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે કે સૌથી પહેલાં આપણે એટમોસ્ફિયર એવું બનાવીએ કે હવે એક્ઝામ આવી રહી છે, તો એક્ઝામનું એક એટમોસ્ફિયર આપણે બનાવીએ. તો એનાથી શું થશે, આપણને અંદરથી મોટિવેશન મળશે, એક પોઝિટિવિટી મળશે આપણને કે આપણે એક્ઝામ સારી રીતે આપી શકાય. હવે એક્ઝામની પ્રિપેરેશન, તો આખા વર્ષ દરમિયાન આપણે એક્ઝામની પ્રિપેરેશન કરતા જ હોઈએ છીએ. એની અંદર ઘણા બધા કન્સેપ્ટ આપણે ક્લિયર કરેલા હોય છે. તો સૌથી પહેલું ફોકસ આપણે ગોખવાની જગ્યાએ કન્સેપ્ટ ઉપર રાખીએ, તો એકવાર ગોખેલું કેમ કે યાદ ના આવે, પણ હા, કન્સેપ્ટ ક્લિયર હશે ને, એ ગમે ત્યાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછશે તો પણ એ પરફેક્ટ તમે જવાબ આપી શકશો. અને બીજી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે જેમ કે અમુક સબ્જેક્ટ્સ કેવા હોય છે, લેંગ્વેજ બેઝ હોય છે, અને અમુક કેવા છે, મેથ્સ છે, સાયન્સ છે અને સોશિયલ છે. તો મેથ્સ, સાયન્સ અને સોશિયલમાં આપણે સ્ટેપ ટુ સ્ટેપ આન્સર આપવાના છે. સ્ટેપ ટુ સ્ટેપમાં ખાસ ફોકસ રાખવાનું છે અને તમારું પ્રેઝન્ટેશન ખરેખર ખૂબ સારું હોય એનું ધ્યાન આપણે પહેલેથી પ્રેક્ટિસ કરીને રાખવાનું છે. અને સતત એ કઈ રીતે સુધરશે કે જ્યારે આપણે પેપરની પ્રેક્ટિસ કરીશું, પેપર આપીશું. જેમ કે ક્રિકેટ રમવું હોય, આપણે બીજા દિવસે આપણે વન ડે હોય અને તો બીજા એક દિવસ અગાઉ કે 4 દિવસ અગાઉ આપણે સતત નેટ પ્રેક્ટિસ કરીએ છીએ. તો એ રીતે આપણી એક્ઝામ છે, તો એક્ઝામની નેટ પ્રેક્ટિસ આપણે કઈ રીતે કરવાની છે, તો પેપર લખીને આપણે નેટ પ્રેક્ટિસ કરવાની છે આપણી. કે આપણે જે રીતે પેપર લખીશું અને જેટલું સારી રીતે પ્રેઝન્ટેશન ખાસ સુધારવાનું છે. કારણ કે પ્રેઝન્ટેશન સુધરશે તો સીધી વસ્તુ છે, જે ચેક કરવાવાળાને છે એને પણ મજા આવશે કે એ કઈ રીતે માર્ક્સ આપે છે. તો વાત થઈ આપણી મેથ્સ, સાયન્સ અને SS, કે જેની અંદર આપણે સ્ટેપ વાઇઝ લખવાના છે આન્સર. અને આન્સર થઈ ગયો છે, માની લો આપણે કે દરેકનું, જેમ કે એક 2 માર્કનું છે, તો એની અંદર જે રીતે આપણે લખીએ કે 4 મુદ્દા છે, તો 3 માર્કનું છે તો 6 મુદ્દા છે, અને 5 માર્કનું છે તો આપણે 10 મુદ્દા. અને પછી આન્સર લખાઈ ગયા પછી થોડીક જગ્યા રાખવાની છે, 1 થી 2 લાઈન છોડો અને પછી બીજું સ્ટાર્ટ કરો. હા, ગમે તે સેક્શનથી ચાલુ કરી શકાય છે, પણ બની શકે તો સિક્વન્સ મેન્ટેન કરો. હા, બાકી જે આવડતું હોય આપણને એ સૌથી પહેલાં લખવાનું છે. તો એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. ક્યારે? એક્ઝામ પહેલાં. તો એક્ઝામ પહેલાં. અને સોશિયલ મીડિયાથી થોડુંક દૂર રહેવાનું છે. હા, બની શકે ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહો અને સોશિયલ મીડિયા ઓછામાં ઓછું વાપરો. તો ઘણા લોકો શું કરતા હોય છે કે આન્સર શોધવામાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે ઓછું કરવાનું છે, કારણ કે આપણી પાસે બુક છે, જે છે બેઝ બુક જ છે. બુકમાંથી આપણે જે કંઈ ક્વેશ્ચન આપણે કાઢીએ છીએ, હવે માની લો કંઈક નવું આવ્યું તો આપણે મૂંઝાઈ જવાની જરૂર નથી. આપણો કન્સેપ્ટ ક્લિયર હશે તો એની અંદરથી આપણે આરામથી જવાબ લખી શકીએ છીએ. આ આપણી વાત થઈ એક્ઝામ પહેલાંની. હવે જ્યારે એક્ઝામ આવે તો એક્ઝામનો ડર નથી રાખવાનો, એ પણ આપણા માટે એક ઉત્સવ છે, તહેવાર છે એક. તો જે રીતે આપણે ઉત્સવમાં પ્રિપરેશન કરીએ છીએ, સારા કપડાં પહેરીને જઈએ છીએ. સારા કપડાં કેમ પહેરીએ? કેમ કે આપણે મોટિવેટ થઈએ છીએ એનાથી. સારા કપડાં પહેરવાથી આપણા અંદરથી એક સારી ફિલિંગ આવે છે. તો સારા કપડાં પહેરીને જાઓ. બની શકે તો હવે તો ટ્રેન્ડ બની ગયું છે કે એક્ઝામ હોય તો નવા કપડાં પહેરીને જાય છે બાળકો, તો એ પણ કરી શકો છો તમે. અને
એક્ઝામ હોય તો ઊંઘ પૂરતી લેવાની છે, ઉજાગરા નથી કરવાના. જે કંઈ યાદ કરવાનું હતું, કન્સેપ્ટ ક્લિયર કરવાનું હતું, આખા વર્ષ દરમિયાન આપણે કર્યું જ છે. 10મા અને 12મા માટે સાહેબોએ પણ મહેનત કરાયેલી છે અને મમ્મી પપ્પાએ પણ આપણી પાછળ પડીને મહેનત કરી જ છે. તો દરેક રીતે આપણે જે કંઈ કન્સેપ્ટ હોય એ ક્લિયર થઈ ગયું હોય તો પછી ફરીવાર ગોખવાની કોશિશ નથી કરવાની, ઉજાગરા કરવાની કોશિશ નથી કરવાની. આપણે ઊંઘ લો, 8 કલાકની આરામથી ઊંઘ લો અને હેવી ખોરાક નથી લેવાનો, લાઇટ ખોરાક લો અને ટાઈમ મેનેજ કરો. કારણ કે આપણે 3 કલાકમાં આખા વર્ષ દરમિયાન જે કંઈ શીખ્યું છે આપણે 3 કલાકમાં એનું રિઝલ્ટ આપણે આપવાનું છે પેપરનું. એ રીતે ધ્યાન રાખીને એક્ઝામ હોલમાં ગયા પછી બીજા જોડે વાતો કર્યા સિવાય આપણે આપણું પેપર ઉપર ફોકસ કરવાનું છે. અને એક્ઝામ પહેલાં પણ કોઈની જોડે આઈએમપી માંગવાની જરૂર નથી, કારણ કે આપણી ચોપડી જ આઈએમપી છે અને ચોપડી તો હવે એટલી બધી પાતળી થઈ ગઈ છે કે આરામથી થઈ જાય, આખું ક્લિયર થઈ જાય છે. જો કરીએ આપણે પ્રેક્ટિસ કરીએ તો પૂરું થઈ જાય છે. અને એક્ઝામ દરમિયાન આરામથી જ્યારે કે આપણે પેપર સૌથી પહેલાં તો હવે તો 15 મિનિટ પહેલાં આપણને પેપર વાંચવા મળી જ જાય છે. એની અંદર પેપર આપણે વાંચીએ તો આપણને ક્યારેક ખ્યાલ આવે કે અરે આ તો મને નથી આવડતું. એની જગ્યાએ એક નથી આવડતું પણ બીજા આપણને 49 ક્વેશ્ચન્સ છે એ તો આવડે છે ને, એના ઉપર પોઝિટિવ રાખો, એના ઉપર ફોકસ કરો. કે એને કારણે શું થાય કે આપણે વિચારીએ તો પછી બીજું પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે બીજું ભૂલીએ તો પછી પૂરું ના થાય, અને પૂરું ના થાય અથવા અધૂરું છૂટી જાય એવું પણ બનતું હોય છે. તો આપણે એવું બને કે આપણે કંઈક મૂંઝાઈ જઈએ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, 3 ઊંડા શ્વાસ લઈ લેવાના છે. એનાથી આપણે રિલેક્સ થઈ જઈશું, પછી આરામથી આપણે લખી શકીએ છીએ પેપર. હવે પેપર પૂરા થઈ ગયા પછી એની ચર્ચા કરવાથી કોઈ મતલબ નથી, કારણ કે આપણે જે કંઈ લખવાનું હતું એ તો આપણે લખી દીધું એક્ઝામમાં. હવે એક્ઝામમાં આવ્યા પછી કે આનું જવાબ શું આવ્યું ને આ કેટલું લખ્યું ને કેટલા માર્કનું છોડ્યું ને મારા કેટલા માર્ક આવશે, બધી ટેલી કરવાની ક્યાં જરૂર છે. ઘરે આવીને આરામ કરો, બીજા દિવસની પ્રિપેરેશનમાં લાગી જાઓ. હવે તો ગેપ મળે છે આપણને 1-2 દિવસનું દરેક પેપરમાં. તો એ રીતે પણ આપણે સારી રીતે પ્રેક્ટિસ કરી શકાય, સારી રીતે પ્રિપેરેશન કરી શકાય અને સૌથી સારામાં સારું રિઝલ્ટ આવે એ રીતે આપણે એક્ઝામ આપી શકાય. તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે બની શકે તે રીતે આપણે જ્યાં સુધી થાય ત્યાં સુધી સારામાં સારું પેપર અને સારામાં સારું પ્રેઝન્ટેશન આપવાનું છે. જે રીતે તહેવારમાં આપણે તૈયાર થઈને જઈએ છીએ એ રીતે આપણું જે પેપર આપણે ઉત્તરવહી જે લખીએ છીએ એ પણ એકદમ પરફેક્ટ તૈયાર હોય અને મેઇન પોઈન્ટ હોય એની અંદર અંડરલાઇન કરવાનું ના ભૂલતા. બધા વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને સારામાં સારું તમે રિઝલ્ટ લાવો એની શુભકામનાઓ. થેન્ક યુ. હેલો એવરીવન. જીટીપીએલ દ્વારા સતત 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું આશા થાનકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું એક કાઉન્સિલર એન્ડ એનએલપી પ્રેક્ટિશનર છું. છેલ્લા 13 વર્ષથી સ્કૂલ અને યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ કમ્યુનિટીમાં સર્વિસ આપી રહી છું. સો આજે હું તમારી સમક્ષ સ્ટુડન્ટ્સ લઈને આવી રહી છું બિકોઝ બોર્ડ એક્ઝામ્સ બહુ જ નજીક આવી રહી છે અને બોર્ડ એક્ઝામ્સ માટે બહુ સરસ ટિપ્સ લઈને આવી છું કે આખું વર્ષ તમે ખૂબ જ સરસ રીતે મહેનત કરી છે અને જે બી તમારે સિલેબસ એન્ડ જે બી સિલેબસ છે તમે કવર કરી લીધો છે, બટ હવે પરફોર્મ કરવાનો ટાઈમ છે. સો નોર્મલી તમે તમારું ટાઈમ ટેબલ ફોલો કરતા હશો એન્ડ જે બી મોક ટેસ્ટ હશે, ડેલી મોક ટેસ્ટ આપીને તમે પરફોર્મ કરતા હશો, બટ મેઇનલી તમારું જે છે એ મેન્ટલ હેલ્થ, મેન્ટલ વેલબિંગ, તમારું સ્ટેટ ઓફ માઇન્ડ કયા લેવલ પર છે. તો આજે હું તમારી સામે મેન્ટલ વેલબિંગ ટિપ્સ લઈને આવી રહી છું કે જે તમને ડેઇલી તમે જે પ્રેક્ટિસીસ કરો છો, તમે જે સ્ટડીઝ કરો છો એમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. તો પહેલી ટીપ મારી એ છે કે ડેઇલી તમે ટાઈમ ટેબલ પ્રમાણે તમારું એક ટાઈમ ટેબલ સ્કેડ્યુલ હશે ડેઇલીનું, જેમાં તમે રોજ સવારે ઉઠીને તમારું ટાઈમ ટેબલ ફોલો કરો છો. તો એમાં 10 to 15 મિનિટ્સ, ઓનલી 10 to 15 મિનિટ્સ તમારે નીકાળવાના છે. રોજ સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે 10 to 15 મિનિટ્સ તમારે ડીપ બ્રિધિંગ એન્ડ બોક્સ બ્રિધિંગ તમે કરી શકો છો. શા માટે? બિકોઝ ડીપ બ્રિધિંગ અને બોક્સ બ્રિધિંગ તમારા માઇન્ડને કામ કરવાનું, મતલબ શાંત કરવાનું કામ કરે છે અને ફોકસ વધારવાનું કામ કરે છે. તો બોક્સ બ્રિધિંગ
કેવી રીતે થઈ શકે, તમે કેવી રીતે કરી શકો, એ હું તમને આજે બતાવીશ કે બોક્સ બ્રીધિંગ કેવી રીતે કરી શકો. તો 4 સેકન્ડ્સ તમારે ઇન્હેલ એટલે ઊંડો શ્વાસ લેવાનો છે 4 સેકન્ડ્સ, પછી 4 સેકન્ડ્સ એ શ્વાસને તમારે હોલ્ડ કરી રાખવાનો છે અને 4 સેકન્ડ્સ તમારે શ્વાસને રિલીઝ કરવાનો છે અને અગેન 4 સેકન્ડ્સ તમારે એ શ્વાસને હોલ્ડ કરવાનો છે. તો આને બોક્સ બ્રીધિંગ કહેવામાં આવે છે. આ ડીપ બ્રીધિંગ અને બોક્સ બ્રીધિંગ તમે ડેઇલી કરશો તો વિધિન 2 and 3 days 2 કે 3 દિવસની અંદર તમને ખુદને ચેન્જીસ દેખાશે તમારી અંદર, કે તમારું ફોકસ વધશે, તમારી એન્ઝાયટી સ્ટ્રેસ તમે જે ફીલ કરી રહ્યા છો એ તમને કામ કરશે તમારા માઇન્ડને. સો આ બહુ જ અગત્યની એક્સરસાઇઝ છે ડીપ બ્રીધિંગ ઓર બોક્સ બ્રીધિંગ, જે તમારે કરવાની છે ડેઇલી 15 મિનિટ્સ. ઓકે, દેન સેકન્ડ ટીપ પર આપણે આવીએ. તો સેકન્ડ ટીપની હું વાત કરું તો તમે જ્યારે પણ સ્ટડીઝ યા રીડિંગ માટે બેઠા છો તો એવરી 40 to 50 મિનિટ્સની વચ્ચે તમારે બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. શા માટે? કેમ કે તમે કન્ટિન્યુ સ્ટડીઝ કરો છો, તમે એટલું રીડિંગ કરો છો કે તમારું માઇન્ડ એક લેવલ પર આવી અને થાક અનુભવે છે અને એ એનર્જી લો કરે છે. તો તમારા માઇન્ડને એ હાયર એનર્જી સ્ટેટ ઓફ માઇન્ડને ફરીથી એનર્જી આપવા માટે તમારે બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. તો 40થી 50 મિનિટની વચ્ચે તમારે 10 મિનિટનો બ્રેક લેવાનો છે. એ 10 મિનિટના બ્રેકની અંદર તમારે શું કરવાનું છે? તો એમાં ઓપ્શન્સ છે જેમાં તમને જે પણ અનુકૂળ લાગે. જેવી રીતે કે હું વાત કરું કે તમે મ્યુઝિકની સાથે વોક કરો ઘરમાં, યા તો નિયર બાય જો તમારે નીચે ટ્રેક હોય યા ગાર્ડન હોય તો તમે ત્યાં વોક કરી શકો છો, બિકોઝ તમને ફ્રેશ એર મળશે, નેચર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળશે, જે તમને પોઝિટિવિટી આપશે, તમારા થાકને દૂર કરશે, તમારી એનર્જીને શિફ્ટ કરશે. સેકન્ડ છે તમે જમ્પિંગ જેક્સ કરી શકો છો કે જેનાથી તમારી એનર્જીને બૂસ્ટઅપ મળશે. અને થર્ડ તમે કરી શકો કે કોઈ પણ એક્સરસાઇઝ કે જે તમને એનર્જી આપી શકે. તમારી કોઈ હોબીઝ હોય તો 10 મિનિટ્સ તમે એ કરી શકો છો, જે તમને સારા સ્ટેટ ઓફ માઇન્ડની તરફ લઈ જશે. સો આ ખૂબ જ અગત્યનું છે. બ્રેક તો તમારે હવે એવરી 50 મિનિટ્સમાં બ્રેક લેવાનો છે. થર્ડ ટીપની હું વાત કરું કે જે છે મિરર વર્ક. મિરર વર્ક ઇઝ અ અમેઝિંગ ટેકનિક્સ કે જે માઇન્ડ બ્લોઈંગ રિઝલ્ટ્સ આપે છે. તમે સાંભળ્યું હશે પહેલાં કે નહીં, મને નથી ખબર, બટ મિરર વર્ક બહુ જ સારું રિઝલ્ટ આપે છે. મિરર વર્ક એટલે કે તમે તમારા જે થોટ્સ છે કે તમારું નેગેટિવ થોટ પેટર્ન્સ છે, તમે ઘણી વખત સેલ્ફ ટોક કરશો નેગેટિવ કે ફોર એક્ઝામ્પલ કે ફિઝિક્સમાં યાર મારાથી નહીં થાય, હું બહુ વીક છું, મેથ્સનું પેપર છે, હું પરફોર્મ નહીં કરી શકું. તો એમાં તમારું કોન્ફિડન્સ લેવલ તમારું જે ઇન્ક્રીઝ થશે એ મિરર વર્કથી થશે. બિકોઝ તમે જ્યારે સેલ્ફ નેગેટિવ ટોક કરો છો ત્યારે તમારું કોન્ફિડન્સ લેવલ લો થઈ જાય છે. તો મિરર વર્ક એટલે કે શું? કે તમે જ્યારે સવારે યા તો સૂતા પહેલાં, મતલબ દિવસમાં તમારે 2 ટાઈમ કરવાનું છે, સવારે ઉઠીને અને રાત્રે ઊંઘતા પહેલાં. મિરરની સામે તમારે ઊભા રહેવાનું છે, તમારી આંખની સામે આંખમાં જોવાનું છે અને બોલવાના છે પોઝિટિવ અફર્મેશન્સ. અફર્મેશન્સ એટલે પોઝિટિવ વાક્યો. જેવી રીતે એક એક્ઝામ્પલ હું તમને આપીને કહું છું કે આઈ એમ કેપેબલ, આઈ એમ સો સ્ટ્રોંગ, આઈ કેન ડુ એનીથિંગ, યસ આઈ કેન ડુ એનીથિંગ, આઈ બિલીવ માય સેલ્ફ. ઓકે, સો આ પોઝિટિવ અફર્મેશન છે જે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આ પ્રેક્ટિસ ખાલી આવી રીતે બોલીને નથી કરવાની, જસ્ટ બોલવા માટે બોલવાનું નથી. તમારે એની સાથે એક્સપ્રેશન્સ, જેસ્ચર્સ આપવાના છે, તમારે ફેસ એક્સપ્રેશન્સ આપવાના છે, તમારે હાથની મૂવમેન્ટ્સ આપવાની છે. બિકોઝ આ બોડીના પાર્ટ્સ, બોડી જે છે સબકોન્શિયસ માઇન્ડ સાથે તમારું કનેક્ટેડ છે, તો એ બહુ જ જરૂરી છે. તો તમારે મિરર વર્ક કરવાનું છે મોર્નિંગ એન્ડ રાત્રે ઊંઘતા પહેલાં, જે તમને અમેઝિંગ રિઝલ્ટ આપશે. અને ફોર્થ પોઈન્ટ હું તમને કહીશ EFT. EFT મીન્સ કે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક્સ. EFT મીન્સ કે શું હોય કે તમારા માઇન્ડને અને તમારા બોડીને સ્ટ્રેસ લેવલથી, જે તમને સ્ટ્રેસ થાય છે, ઘણી વખત તમને સ્ટ્રેસ બોડીમાં ફીલ થાય, હેડેક થાય, શોલ્ડર ટાઇટ્સ થઈ ગયા, ચેસ્ટ બહુ જ ભારી લાગે છે, તો એ તમને સ્ટ્રેસના કારણે થાય છે. તો એ દૂર કરવા માટે EFT ટેકનિક્સ બહુ જ હેલ્પફુલ છે. સો EFT ટેકનિક્સ જે છે એ તમારા બોડીને અને માઇન્ડને
કામ કરવાનું કામ કરશે પ્લસ કે એ તમારા સ્ટ્રેસને રિલીઝ કરશે. સો તમે એક્યુપ્રેશરનું નામ તો સાંભળ્યું હશે કે એક્યુપ્રેશરના પોઈન્ટ્સ હોય છે. એ પર્ટિક્યુલર પોઈન્ટ્સ પર તમે પોઈન્ટ્સને પ્રેસ કરો છો તો તમને પેન રિલીફ મળે છે, મતલબ તમને એ પેનથી દૂર થઈ જાઓ છો તમે. તો અહીંયા આગળ હું તમને EFT ટેકનિક્સ બતાવીશ જે પર્ટિક્યુલર પોઈન્ટ્સ છે, જે રીતે આ કરાટે ચોપર પોઈન્ટ્સ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને સ્ટ્રેસ, ફિયર, કોઈ પણ ફિલિંગ્સ, ઇમોશન્સ, નેગેટિવ ઇમોશન્સ છે તો એને રિલીઝ કરવા માટે થઈને તમારે સેન્ટેન્સ બોલવાનું છે. સૌથી પહેલાં તમે અહીંયા પ્રેસ કરશો કે ઇવન ધો આઈ એમ ફિલિંગ સ્ટ્રેસ, આઈ લવ એન્ડ આઈ એક્સેપ્ટ માય સેલ્ફ જસ્ટ ધ વે આઈ એમ. દેન સેકન્ડ પોઈન્ટ છે, અહીંયા આગળ તમારે પ્રેસ કરીને બોલવાનું છે, આઈ એમ ફિલિંગ સો સ્ટ્રેસ, ઇવન ધો આઈ એમ ફિલિંગ સો સ્ટ્રેસ, આઈ લવ એન્ડ આઈ એક્સેપ્ટ માય સેલ્ફ જસ્ટ ધ વે આઈ એમ. ઇવન ધો આઈ એમ ફિલિંગ સો સ્ટ્રેસ, I accept and love myself just the way I am. I am totally ready to release it. I am totally ready to release it. Then second આવશે તમારા neck bone points. તો આ પોઈન્ટ્સ છે કે જ્યાં તમારે EFT ટેકનિક્સ કરી અને તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. જસ્ટ 5 મિનિટ્સ. તમને ટોટલી એન્ઝાઇટી, પેનિક અટેક, સ્ટ્રેસથી તમને બહુ જ રાહત મળશે અને તમને સારું ફીલ થશે. તમે 3-4 ટાઈમ્સ જ્યાં સુધી એની ઇન્ટેન્સિટી ઓછી ના થાય, સપોઝ કે 10 પોઈન્ટ્સ ઉપર તમારો સ્ટ્રેસ છે તો એને 1 કે 2 પર લઈ જવા માટે તમારે 4-5 ટાઈમ્સ કરવું પડશે. ઓકે, સો આશા રાખું છું કે મેં જે પણ તમને ટિપ્સ આપી છે તમે રોજ ફોલો કરશો અને તમે એક્ઝામમાં ખૂબ જ સારું પરફોર્મ કરો એવી મારી શુભેચ્છા છે. દરેક વિદ્યાર્થી મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ.